જય જિનેન્દ્ર। આજે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીમાં ગુજરાતના એક ખૂબ જ પવિત્ર, પ્રાચીન અને મહિમાવંત જૈન તીર્થ જે સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ જૈન દેરાસરનો વિશે વાત કરવાનો અવસર મળ્યો છે। શ્રી શામળા પાર્શ્વનાથ જૈન દેરાસર જે 210 વર્ષથી પણ વધુ પ્રાચીન ઇતિહાસ અને અદ્ભુત આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। આ પવિત્ર સ્થાપત્યના મૂળનાયક પ્રભુ શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન છે। પ્રભુની આ મનોહર પ્રતિમા પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે। શ્યામ કાળા રંગની આ ભવ્ય મૂર્તિ પર સુંદર સર્પ ફેણ છવાયેલી છે અને તેમની પાછળ કંડારેલો સુંદર પરિકર પ્રભુની દિવ્ય આભામાં અદ્ભુત વધારો કરે છે। આ પ્રતિમા એટલી આકર્ષક છે કે દર્શન કરતાં જ મન ભક્તિભાવથી તરબોળ થઈ જાય છે। માત્ર એટલું જ નહીં, મૂળનાયક પ્રભુની ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને જમણી બાજુએ શ્રી સંભવનાથ ભગવાનની અત્યંત પ્રાચીન મૂર્તિઓ પણ પ્રસ્થાપિત છે, જેના દર્શન માત્રથી જ ભક્તો પરમ શાંતિનો અનુભવ કરે છે। જૈનાબાદનું આ શિખરબદ્ધ જૈન શ્વેતાંબર મંદિર ખૂબ જ શાંત અને મનમોહક વાતાવરણમાં આવેલું છે। જો કે આ મંદિર વર્ષો જૂનું છે, પરંતુ તેની જાળવણી એટલી સુંદર અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે કે તેની ભવ્યતા આજે પણ અકબંધ છે। સમગ્ર મંદિર પરિસર અત્યંત સ્વચ્છ અને પવિત્ર ઉર્જાથી સભર છે, જ્યાં જઈને પ્રભુ ભક્તિમાં લીન થવાનું મન થાય છે। જૈનાબાદ એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલું એક સુંદર ગામ છે। આ તીર્થ આપણા સુપ્રસિદ્ધ મહાતીર્થ શંખેશ્વરથી માત્ર 34 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ગામ દસાડાથી 6 કિમી, સુરેન્દ્રનગરથી ઉત્તર દિશામાં 77 કિમી અને રાજ્યની રાજધાની ગાંધીનગરથી આશરે 105 કિમી દૂર છે। વિરમગામ, કડી, રાધનપુર અને વઢવાણ જેવા નજીકના શહેરો સાથે તે સડક માર્ગે ખૂબ જ સારી રીતે જોડાયેલું છે। જ્યારે પણ આપ શંખેશ્વર જવ ત્યારે જૈનાબાદ મુકામે રોકાઈને શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવજો। આવો આપણે સૌ સાથે મળીને આ પવિત્ર ભૂમિને નમન કરીએ અને પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં વંદન કરીએ। જય જિનેન્દ્ર।